ओम त्र्यंबकम यजामहे सुगंधिम पुष्टिवर्धनम उर्वा रुक्मी वंदनान मृत्युर्मोक्षीय मामृतान। हर हर महादेव। હવે એક વાત લઈને આવ્યો છું, ધ્યાનથી સાંભળજો, એન્ડ સુધી વિડીયો જોજો, બરોબર? માનવ જીવનની આમ ધારણા અત્યારે શું થઈ રહી છે કે જ્યાં સુધી વ્યક્તિ પાસે આધ્યાત્મિક જ્ઞાન નથી ત્યાં સુધી દરેક જણની ધારણા આ જ હોય છે, જેમ કે મોટા થઈને ભણી ગણીને પોતાના જીવન નિર્વાહની શોધ કરીને લગ્ન કરાવીને પરિવારનું પોષણ કરીશું, બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવીશું, પછી તેમને કામ ધંધો મળી જાય તેમના લગ્ન કરાવીશું, પરમાત્માના છોકરાને છોકરા આપે, પછી અમારું કર્તવ્ય પૂરું થઈ ગયું। ઘણી વખત ગામના પાડોશી અને વૃદ્ધા ભેગો મળીને એકબીજાને કુશળ મંગળના સમાચાર પૂછે છે કે એક વ્યક્તિએ કહ્યું કે પરમાત્માની કૃપાથી 2 છોકરા અને છોકરી છે, સખત મહેનત કરીને પાલન પોષણ કરીને ભણાવ્યા, લગ્ન કરાવી દીધા, તે સૌ દીકરા દીકરીઓવાળા છે, મારું કાર્ય પૂરું થયું। પણ ઉપરોક્ત પ્રસંગમાં જે પણ પ્રાપ્ત થયું એ પૂર્વજન્મના નક્કી કરેલા કર્મ સંસ્કાર જ પ્રાપ્ત થયું, કંઈ નવું મળ્યું નહીં। એટલે માટે કહેવાનો ભાવાર્થ એમ છે કે તમને ને મને મનુષ્ય અવતાર મળ્યો છે તો પૂર્વજન્મના કર્મના કારણે મળ્યો છે, તો આ જન્મમાં પણ એવું કંઈક જોરદાર સટીક કર્મ કરો। માત્ર ને માત્ર પૈસા કમાવા માટે તો જન્મ લીધો નથી ભાઈ। તમારો સોલ ઉદ્દેશ્ય, આત્માનો ઉદ્દેશ્ય જાણો કે નહીં, મારે મોક્ષ પ્રાપ્ત કરવો જ છે, હરેક હાલમાં મોક્ષ પ્રાપ્ત કરવો છે, એવું જુનૂન હોવું જોઈએ। કારણ કે જુનૂન पे तो ज़िंदगी कायम है, जुनून पे तो आशिकी कायम है, तो फिर मोक्ष प्राप्ति क्या चीज़ है वो भी मिल सकता है। राधे राधे। बात समझ में आया तो लाइक करें, कमेंट करें, सब्सक्राइब करें। लक्की पढ़ाया, योर स्पिरिचुअल हीलर। राधे राधे।